વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગઈ શિક્ષક ભરતી 2024-25 ખૂબ જ મહત્ત્વની બાબત છે કે નવી અપડેટ છે. એ અપડેટ સાથે આપણે આજે મળી રહ્યા છીએ અને એમાં શું નવું છે અથવા એમાં કેટલા પ્રશ્નો આપણને થવા જોઈએ અને સ્વાભાવિક રીતે થવા જોઈએ તેવા જ આ ન્યૂઝ છે. તો એ ન્યૂઝને આપણે વિચારશું અને ડિટેલથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, તો ચાલો આગળ જઈએ. એક મિનિટ. ઓકે, છે બરાબર. હવે આપણને આ જે ન્યૂઝ છે એમાંથી કેટલાક પ્રશ્નો થવા જોઈએ છે જે આજના ન્યૂઝપેપરમાં આવી છે. બધી જગ્યાએ લગભગ બધાને જ ખબર પડી હશે, પણ આ જે જ્ઞાન સહાયક ભરતી આવી છે 2024-25 એના લીધે આપણને ઘણા બધા પ્રશ્નો થવા જોઈએ. એમાંથી એક છે કાયમી ભરતીનું શું. જે કાયમી ભરતી 24,700ની વાત કરી છે. હવે જ્ઞાન સહાયક સેકન્ડરી અને હાઈ સેકન્ડરી જેની પહેલાં ભરતી કરવાના છે. હવે આ જે પહેલાં ભરતી કરવાનું છે, હવે એનાથી જ આપણને પ્રશ્ન થઈ ગયો કે જે પહેલાં ભરતી કરવા એના પહેલાં તમે જ્ઞાન સહાયક ભરતી કરી લેવાના, તો કાયમી ભરતીનું શું? એવો પ્રશ્ન બી થવો જોઈએ. જો આ પ્રશ્ન થાય તો આપણને ઘણી બધી સમસ્યા કે આપણને વિષમણા ઉત્પન્ન થશે. જો કાયમી ભરતી એને જ્ઞાન સહાયક ભરવા છે તો કાયમી ભરતીનું શું? એને 10મા મહિનામાં જ્યારે જ્ઞાન સહાયક ભરતી એની જે કાયમી ભરતી કરે પહેલાં ભરતીને ઝડપથી કરશે, તો એ જ ભરતી શું કાયમી કરી શકતા હતા ને એટલી ઝડપથી? પણ એ કેમ નથી? એટલે કે સરકારની જે ભરતી પ્રક્રિયા છે એના પર પણ હવે સવાલ ઊભા થવા જોઈએ જ. બીજું છે જ્ઞાન સહાયક શું ભરતીમાં ભાગ લેવો જોઈએ. એટલે જ્ઞાન સહાયક પહેલાં બધાએ પહેલું કહ્યું કે કોઈએ જ્ઞાન સહાયકમાં ભાગ લેવો નહીં, પણ ઘણા બધા એવા હતા જેમની જરૂરિયાત હતી, જેમની વય મર્યાદા હવે જઈ રહી છે. એટલે શું છે, જેમને જે મળે છે તેનાથી તે પોતાનું અને મોંઘવારી અને ખાસ કરીને બેરોજગારી છે એના લીધે જે પોતાને સંતુષ્ટિ મળે છે એટલા માટે જ્ઞાન સહાયક ભરાય. અને આપણે લગભગ 3 જેટલા રાઉન્ડ પૂરા પણ થયા છે. હા, તો આ ચોથો રાઉન્ડ છે, એનો અર્થ એવો થયો. બરાબર. ત્રીજો પ્રશ્ન, જગ્યા કેટલી? હવે જગ્યાની છે એની પણ અંદર કેટલીક વાત છે એની કોઈ સ્પષ્ટતા થઈ નથી. હવે તમે જે આપણી યુટ્યુબ ચેનલ પર આવી રહ્યા છો, તો તમારા સવાલ એ મને કોમેન્ટ દ્વારા મળશે. એટલે જરૂરથી તમે તમારા સવાલ અહીં કોમેન્ટમાં કરજો. હવે જોઈએ કે આજે જે ભરતી આવી છે એ અને આ ન્યૂઝપેપરનું કટિંગ છે જેવું દેખાય છે, પણ એમાં શું છે તો સમગ્ર શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક કયા છે? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી છે. પહેલી છે જ્ઞાન સહાયક માધ્યમિક છે, જે 24,000, વય મર્યાદા 40. બીજું છે જ્ઞાન સહાયક છે ઉચ્ચતર માધ્યમિક, માસિક પગાર 26,000 અને 41 વર્ષની એની વાત છે. બરાબર. આ 41 વર્ષની ગણતરી કેવી રીતે કરો કે જે તારીખે ફોર્મ ભરો છો એની અંતિમ તિથિ છે એને તમારે ધ્યાનમાં લેવાની. એટલે કે અંતિમ તારીખને તમારે ધ્યાનમાં લેવાની. ત્યાં સુધી તમારી ઉંમર નીકળી જવી જોઈએ નહીં. હવે આ જે ઉપરોક્ત જગ્યાઓ છે એ ઉમેદવારે કહ્યું છે તે ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની જ રહેશે. એટલે ત્યાં તમારી ઉંમર મર્યાદા વટી જવી જોઈએ ને આ સ્પષ્ટતા કરી છે. અને તમે જે કોઈ ડોક્યુમેન્ટ રાખો છો જિલ્લા કક્ષાએ કે રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તમારે આને ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે. માધ્યમિકની તમારી લિંક અલગ છે અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ લિંક અલગ આપી છે. મહત્ત્વની તારીખ છે, અરજી કરવાની તારીખ છે 27/7/2024 શનિવારથી 14 કલાકથી શરૂ કરીને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે આપણે 5/8/2024 સોમવાર 23:50 કલાક સુધી તમે ભરી શકો છો. બરાબર. આ હતી આપણી જ્ઞાન સહાયક બાબતની ભરતીની જે મહત્ત્વની બાબત. હવે ફરી આપણા માટે ચર્ચાનો વિષય બનવાનો છે અને બધા માટે વિષયમાં એક જાહેરાત થશે કે જે આટલા પ્રશ્નો છે આમાંથી કે વધારે તમારા માટે પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે આપણી યુટ્યુબ ચેનલ પર કમેન્ટ કરશો. ત્યાં સુધી લઈએ રજા.